નમસ્કાર બાળમિત્રો, આજે આપણે પીએસસી ધોરણ 6ની લેવાયેલી શિષ્યવૃત્તિ પરીક્ષાનું આજનું પેપર સોલ્વ કરીશું. જેમાં પહેલો પ્રશ્ન છે, હું ઘરેથી મોડી નીકળી ખાલી જગ્યા નિશાળે સમયસર પહોંચી. તેનો જવાબ આવશે વિકલ્પ ડી પણ. પ્રશ્ન 2, અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? તો તેમાં આવશે વિકલ્પ બી નઠારું. ફોટો પાડું ગીતના કવિ કોણ છે? તો બાળ દોસ્તો અહીં આવશે જવાબ બી સુરેશ દલાલ. તિમિરનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? જવાબ આવશે વિકલ્પ એ પ્રકાશ. પાંખોડિયું શબ્દનો અર્થ શું થાય? જવાબ આવશે વિકલ્પ બી ઘૂંટણિયું. અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? અહીં જવાબ આવશે વિકલ્પ સી ચીડ. ખોટી જોડણી કઈ છે? તો બાળ દોસ્તો અહીં ખોટી જોડણીવાળો ઓપ્શન છે વિકલ્પ એ પ્રવીણ, એ ખોટી જોડણી છે. પ્રશ્ન 8, અલગ પડતો શબ્દ કયો છે? તો ત્યાં આવશે વિકલ્પ સી જામફળ. પ્રશ્ન 9, શબ્દ સમૂહ માટે એક શબ્દની રીતે કઈ જોડ ખોટી છે? તો અહીં જવાબ આવશે વિકલ્પ બી નવાઈ ઉપજાવે તેવું. ફાંકડું એ ખોટી જોડ છે. પ્રશ્ન 10, સીમાડો શબ્દનો સાચો અર્થ થતો હોય તેવું વાક્ય કયું છે? જવાબ આવશે વિકલ્પ બી મારું ઘર સીમાડે આવેલું છે. પ્રશ્ન 11, 24 કલાકની ઘડિયાળ પ્રમાણે રાત્રિના 9 વાગ્યાને કઈ રીતે લખાય? જવાબ આવશે વિકલ્પ એ 21 PM. પ્રશ્ન નંબર 12, ચીમન 32 રૂપિયે કિલોગ્રામના ભાવે 17 કિલોગ્રામ લોખંડ ખરીદે છે અને 36 રૂપિયે કિલોગ્રામના ભાવે વેચે છે, તો ચીમન કેટલા રૂપિયા કમાશે? જવાબ આવશે વિકલ્પ ડી 68. પ્રશ્ન 13, મીણબત્તીના એક પેકેટમાં 12 મીણબત્તીઓ હોય તો કિન્નરીને 204 મીણબત્તીઓ માટે કેટલા પેકેટની જરૂર પડે? જવાબ આવશે વિકલ્પ બી 17. જમનાએ લારી ખરીદવા રૂપિયા 5000ની બેંક લોન લીધી હતી. તેણીએ 1 વર્ષ સુધી દર મહિને રૂપિયા 435 ચૂકવ્યા, તો તેણે કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા છે? તો બાળમિત્રો અહીં જવાબ આવશે વિકલ્પ એ 5220. પ્રશ્ન 15, કયો 3નો ગુણક નથી? જવાબ આવશે વિકલ્પ બી 26. પ્રશ્ન 16, 2 મીટર લાંબા અને 180 સેમી પહોળા રસોડાના ભોંય તળિયે 10 સેમી લંબાઈની ચોરસ લાદી બેસાડે છે તો કેટલા લાદીઓની જરૂર પડશે? જવાબ આવશે વિકલ્પ ડી 360. પ્રશ્ન 17, એક ચોરસ કાળા પાટિયાની પરિમિતિ 360 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? જવાબ આવશે વિકલ્પ સી 8100 ચોરસ સેમી. પ્રશ્ન 18, 100 ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેમી? જવાબ આવશે વિકલ્પ બી. એક હોલમાં 966 ખુરશીઓ છે. જો તે હોલમાં 42 હરોળ હોય તથા દરેક હરોળમાં સરખી સંખ્યામાં ખુરશીઓ હોય તો એક હરોળમાં કેટલી ખુરશીઓ હોય? જવાબ આવશે વિકલ્પ ડી 23. પ્રશ્ન નંબર 20, 1000 સિક્કા ભરેલ એક થેલાનું વજન 8 કિલોગ્રામ છે તો 700 સિક્કાનું વજન કેટલું થાય? જવાબ આવશે વિકલ્પ એ 5600 ગ્રામ. પ્રશ્ન 21, નીચે પૈકી કોને 0.1 સેમી વંચાય? જવાબ આવશે વિકલ્પ બી 0.1 સેમી. પ્રશ્ન 22, અશોક પાસે 5 રૂપિયાનો એક સિક્કો, 1 રૂપિયાના 2 સિક્કા અને 50 પૈસાના 2 સિક્કા છે. તે દુકાનમાંથી રૂપિયા 6.50ની વસ્તુ ખરીદે પછી તેની પાસે કેટલા રૂપિયા વધે? જવાબ આવશે વિકલ્પ સી 2.50. પ્રશ્ન 23, 2 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે ડિમ્પલને વધુ 65 સેમી વધવાની જરૂર હોય તો તેની હાલની ઊંચાઈ કેટલી હશે? જવાબ આવશે વિકલ્પ ડી 1.35. પ્રશ્ન 24, 3 સેમી પહોળા અને 11 સેમી લાંબા કાગળના ટુકડાનું ક્ષેત્રફળ કેટલું થાય? જવાબ આવશે વિકલ્પ એ 28 સેન્ટીમીટર. એક ચોરસ બગીચાની પરિમિતિ 100 મીટર છે.
તો આ બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય? જવાબ આવશે વિકલ્પ સી 25. પ્રશ્ન 26. 200 સેમી લાંબા અને 100 સેમી પહોળા ભોંયતળિયે બેસાડવા માટે 10 સેમી લંબાઈ ધરાવતી કેટલી ચોરસ લાદીની જરૂર પડે? જવાબ આવશે વિકલ્પ બી 200. એક ઘરમાં દરરોજ 50 લીટર પાણીનો ઉપયોગ થાય છે. 2000 લીટર પાણી વધુમાં વધુ કેટલા દિવસ ચાલશે? જવાબ આવશે વિકલ્પ એ 40 દિવસ. પ્રશ્ન 28. એક હાથીનું વજન 5000 કિલોગ્રામ છે. એક બ્લુ વ્હેલનું વજન આ હાથીના વજન કરતાં 35 ગણું વધારે હોય તો બ્લુ વ્હેલનું વજન કેટલું થાય? જવાબ આવશે વિકલ્પ એ 1,75,000 કિલોગ્રામ. પ્રશ્ન 29. સોનું 15 મે 2024થી 3 જૂન 2024 સુધી તેના મામાના ઘરે રહેવાની છે. તો સોનુને કેટલા દિવસ તેના મામાના ઘરે રહેવા મળશે? જવાબ આવશે વિકલ્પ બી 19. ખૂટતો અંક શોધો. 49 પછી ખાલી જગ્યા, તો ત્યાં જવાબ આવશે વિકલ્પ બી 42. એક વાઘને પોતાનો કેટલોક વિસ્તાર હોય છે, તે તેના વિસ્તારને કઈ રીતે પારખે છે? જવાબ આવશે ઓપ્શન એ પોતાના પેશાબની ગંધથી. પ્રશ્ન 32. વાઘ અને સિંહ જેવા કેટલાક પ્રાણીઓની ઘટતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખી આપણા દેશમાં સરકાર વાઘને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યો છે. આ વિસ્તારમાં મનુષ્ય કઈ પ્રવૃત્તિ ન કરી શકે? જવાબ આવશે વિકલ્પ ડી પ્રાણીઓનું શિકાર કરવાની. પ્રશ્ન 33. પ્રીતિને ખૂબ ઝાડા ઉલટી થઈ છે, તો ડૉક્ટર તેણીને સૌથી પહેલાં કઈ સલાહ આપશે? જવાબ આવશે વિકલ્પ બી પાણી પીવાની. ખતમબંધ ભાત ક્યાં જોવા મળે છે? જવાબ આવશે વિકલ્પ સી હાઉસબોટની છત ઉપર. 35. પાંડુરોગ થયેલા દર્દીના શરીરમાં કયા તત્વની ઉણપ હોય છે? જવાબ આવશે વિકલ્પ એ લોહ તત્વ. પ્રશ્ન 36. સુનિતા વિલિયમ્સ નામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે? જવાબ વિકલ્પ એ અવકાશ સંશોધન ક્ષેત્રે. પ્રશ્ન 37. અવકાશમાં અવકાશયાત્રીઓના વાળ ઊભા કેમ રહે છે? જવાબ આવશે વિકલ્પ સી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અનુભવાતું નથી. પ્રશ્ન 38. 1 લીટર પેટ્રોલથી સ્કૂટર એટલે કે એક્ટિવા અંદાજે કેટલે દૂર જઈ શકે? જવાબ આવશે વિકલ્પ ડી 40થી 60 કિલોમીટર. 39. અત્યારના સમયમાં ઘર વપરાશના બર્તન તરીકે શું ઉપયોગમાં લેવું યોગ્ય છે? જવાબ આવશે વિકલ્પ સી એલપીજી. પ્રશ્ન 40. તમારે મુંબઈથી દિલ્હી ટૂંકા અંતરેથી પહોંચવું હોય તો કયા રાજ્યમાંથી પસાર થવાની જરૂર નથી? જવાબ આવશે વિકલ્પ બી ઓડિશા. 41. શુદ્ધ શબ્દ કયો છે? જવાબ આવશે વિકલ્પ સી નૈઋત્ય. પ્રશ્ન 42. મધ્યાહન ભોજન પહેલાં શિક્ષકે પૂછ્યું, જમતા પહેલાં ખાલી જગ્યા હાથ સાબુથી ધોવે છે? જવાબ આવશે વિકલ્પ સી કોણ. પ્રશ્ન 43. સામૈયું કરવું એટલે? જવાબ છે વિકલ્પ સી મોટા કે મહત્ત્વના માણસનું વાતે ગાતે સ્વાગત કરવું. પ્રશ્ન 44. હાથના કર્યા હૈયે વાગ્યા સાથે નીચેના પૈકી શું લાગુ પડે? જવાબ હશે વિકલ્પ એ ખાડો ખોદે તે પડે. 45. ચોરને સજા થઈ ખાલી જગ્યા એણે ગુનો કર્યો હતો? જવાબ આવશે વિકલ્પ સી કારણ કે. પ્રશ્ન 46. મારા ઘરમાંથી ઘીની સુગંધ આવતી હતી એટલે બિલાડી મારા ઘરમાં આવવા તલ પાપડ હતી. કાટા અક્ષરે લખાયેલ શું સૂચવે છે? જવાબ આવશે વિકલ્પ બી ઉત્સુક હતી. પ્રશ્ન 47. તમે એને આટલું બધું વજન ઉચકવા ન કહો, બિચારાના મોં પર હજુય દૂધ તો સુકાયું નથી. કાટા અક્ષરે લખેલું શું સૂચવે છે? જવાબ આવશે વિકલ્પ સી તે હજી નાનો છે. પ્રશ્ન 48. અભિલાષા શબ્દ કયા વાક્યમાં યોગ્ય રીતે વપરાયો છે? જવાબ આવશે વિકલ્પ ડી સમીરને નાનપણથી જ ડૉક્ટર બનવાની અભિલાષા હતી. પ્રશ્ન 49. જુદું પડતું વાક્ય શોધો, તો ત્યાં આવશે જવાબ વિકલ્પ ડી તેઓ વિદ્યાર્થી છે. પ્રશ્ન 50.
કયા વાક્યમાં તકલાદી શબ્દ સાચી રીતે વપરાયો છે? જવાબ આવશે વિકલ્પ સી. પ્રશ્ન 51. આપેલ શબ્દોમાં કયો શબ્દ સમૂહવાચક સંજ્ઞા નથી? જવાબ આવશે વિકલ્પ સી ટ્રેન. આ ચોપડી ઈનાની નથી તો ખાલી જગ્યાની છે. જવાબ આવશે વિકલ્પ સી કોની. આપેલા વાક્યોમાં સાચું વાક્ય કયું છે? જવાબ આવશે મહેશ ડી. વિકલ્પ ડી મહેશે કવિતા ગાય. પ્રશ્ન 54. શબ્દ સમૂહ માટે એક શબ્દ. છોકરાને સંભાળવા રાખેલી બાઈ. જવાબ આવશે વિકલ્પ એ આયા. 55. અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે? જવાબ આવશે વિકલ્પ બી ફોફા. પ્રશ્ન 56. સસલું અને કાચબા વચ્ચે હોડ લાગી. આ વાક્યમાં કયો શબ્દ યોગ્ય રીતે વપરાયો નથી? જવાબ આવશે ઓપ્શન એ સસલું. પ્રશ્ન 57. આપેલા વાક્યમાં કયું વાક્ય વર્તમાન કાળમાં છે? જવાબ આવશે વિકલ્પ એ. પ્રશ્ન 58. અખંડનો સમાનાર્થી શબ્દ કયો છે? જવાબ આવશે વિકલ્પ એ અભંગ. 59. તડકો વાર્તાના લેખક કોણ છે? જવાબ આવશે વિકલ્પ સી જય ભીખુ. 60. બે ક્રિયાઓ થઈ હોય તેવું વાક્ય કયું છે? જવાબ આવશે વિકલ્પ એ વાત વાતમાં છેલ્લા વાક્યે આવ્યા. 61. ભારતમાં જોવા મળતા ઝેરી સાપના કેટલા પ્રકાર પાડવામાં આવે છે? જવાબ આવશે વિકલ્પ બી 3. 62. લીલા ધાણાને સાચવવાની રીત કઈ છે? જવાબ આવશે વિકલ્પ સી. 63. આપણા દેશમાં મરચાં સૌપ્રથમ કયા દેશના વેપારીઓ લાવ્યા હતા? જવાબ આવશે વિકલ્પ એ પોર્ટુગલ. 64. તરુણ ભારત સંઘ સમૂહ શું કામ કરે છે? જવાબ આવશે વિકલ્પ સી જૂના તળાવ ફરી બાંધવા. 65. શરીરને લોહ તત્વ શેમાંથી પ્રાપ્ત થાય છે? જવાબ આવશે વિકલ્પ બી બીટ. પ્રશ્ન 66. એક બોક્સમાં કુલ 16 નંગ કેરી સમાય છે. જો એક કેરીનો ભાવ 10 હોય તો આવા 5 બોક્સ કેરીની કુલ કિંમત કેટલી થાય? જવાબ આવશે વિકલ્પ ડી 800. પ્રશ્ન 67. 1 ટન એટલે કેટલા કિલોગ્રામ? જવાબ આવશે વિકલ્પ એ 1000. અડસઠમો પ્રશ્ન. એક બળદગાડું 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે તો આ બળદગાડાને 18 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે? જવાબ આવશે વિકલ્પ સી 4 કલાક 30 મિનિટ. પ્રશ્ન 69. એક રાજ્યમાં કુલ વાહનો 2 લાખ હોય અને તે પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર હોય તો આ રાજ્યમાં ટ્રેક્ટર સિવાય વાહનોની સંખ્યા કેટલી થાય? જવાબ આવશે વિકલ્પ એ 1,50,000. પ્રશ્ન 70. એક દાડમમાંથી નીકળતા રસનું વજન દાડમના વજનના 2/7 જેટલું થાય છે. આવા 2100 કિલો દાડમમાંથી કાઢવામાં આવેલા રસનું વજન કેટલું થાય? જવાબ આવશે વિકલ્પ ડી 600 કિલોગ્રામ. પ્રશ્ન 71. તમારા મમ્મીના ભાભી તમને શું થાય? જવાબ આવશે વિકલ્પ બી મામી. 72. રાજ કિરાણા સ્ટોર્સ આ પ્રકારની દુકાનમાં શું ના મળે? જવાબ આવશે વિકલ્પ સી મોહનથાળ. પ્રશ્ન 73. અલગ પડતું શોધો. જવાબ આવશે વિકલ્પ ડી વિંધણું. 74. કયું બળતણ સૌથી ઓછો ધુમાડો ઉત્પન્ન કરે છે? જવાબ આવશે વિકલ્પ એ સીએનજી. પ્રશ્ન 75. આપણા સ્વાસ્થ્ય માટે કયું યોગ્ય નથી? જવાબ આવશે વિકલ્પ ડી દરરોજ બટાકાનું શાક ખાવું. પ્રશ્ન 76. ઓળખો. મરેલા જીવ ખાય, ગંદકી સાફ કરે, ઊંચે આબમાં ઉડે, પક્ષીઓનો રાજા. જવાબ આવશે વિકલ્પ એ ગીધ. પ્રશ્ન 77. રણ પ્રદેશમાં રહેતા લોકો કયા પ્રકારના ઘરમાં રહે છે? જવાબ આવશે વિકલ્પ બી ભૂંગો. RWH રેઇન વોટર હાર્વેસ્ટિંગ શું છે? જવાબ આવશે વિકલ્પ એ વરસાદી પાણીનો સંગ્રહ. 79. જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલવે છૂટા પડે તેને શું કહેવાય? જવાબ આવશે વિકલ્પ બી જંકશન. મીઠું પકવનારને શું કહેવાય? જવાબ
વિકલ્પ સી અગરિયું. પ્રશ્ન 81. કાગળમાંથી તૈયાર કરી અને ઉપર નીચેથી ખુલ્લા નળાકારના ખુલ્લા ભાગને લંબરૂપે કાપતા કયો આકાર બનશે? જવાબ આવશે વિકલ્પ બી લંબચોરસ. પ્રશ્ન 82. કયું નાણું એટલે કે ચલણ જર્મનીનું છે? તો જવાબ આવશે વિકલ્પ સી યુરો. પ્રશ્ન 83. એક બોક્સની લંબાઈ 18 સેમી, પહોળાઈ 16 સેમી, ઊંચાઈ 10 સેમી છે તો તેનું ઘનફળ કેટલું થાય? જવાબ આવશે વિકલ્પ બી 2880 સેમી. 84. 4 દશક અને 7 એકમની કઈ સંખ્યા બને? જવાબ આવશે વિકલ્પ સી 47. 85. જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસના કુલ દિવસો કેટલા થાય? જવાબ આવશે વિકલ્પ બી 92. 86. સાડીની અંદાજિત લંબાઈ કેટલી હોય છે? વિકલ્પ બી 5 મીટર. પ્રશ્ન 87. સંખ્યા પેટર્ન માટે તો કે 289, 280 તો એના પછી આવતી સંખ્યા તો ત્યાં જવાબ આવશે વિકલ્પ સી 271. પ્રશ્ન 88. બાદબાકી કરો 102.50 માઇનસ 61 તો જવાબ આવશે વિકલ્પ ડી 41.50. પ્રશ્ન 89. એક બસમાં 40 બાળકો બેસી શકે તેમ હોય તો શાળાના 240 બાળકોને પ્રવાસમાં લઈ જવા કેટલી બસ જોઈએ? જવાબ આવશે વિકલ્પ ડી 6. પ્રશ્ન 90. એક ટ્રકમાં 90 રૂપિયે લીટરના ભાવનું ₹3780નું ડીઝલ ભરાવ્યું હોય તો ટ્રકમાં કેટલા લીટર ડીઝલ ભરાવ્યું હશે? જવાબ આવશે વિકલ્પ સી 42. પ્રશ્ન 91. નીચેના પૈકી કયા આકારમાં અંદરની તરફ સૌથી મોટા માપનો ખૂણો હોય છે? જવાબ આવશે વિકલ્પ ડી. દિવાસળ અને રબર ટ્યુબની મદદથી બનાવેલા આકારને દબાવતા કયા ખૂણામાં ફેરફાર થતો નથી? જવાબ આવશે વિકલ્પ સી ત્રિકોણ. કયા સમયે ઘડિયાળના કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કાટખૂણથી મોટો ખૂણો રચાશે? તો જવાબ આવશે વિકલ્પ સી. કોના પગની છાપનું ક્ષેત્રફળ સૌથી વધુ હોય? જવાબ આવશે વિકલ્પ એ બતક. 95. કયા શબ્દને અડધો આંટો ફેરવતા એનો એ જ શબ્દ બનશે? જવાબ આવશે વિકલ્પ બી. પ્રશ્ન 96. 3 અને 6નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે? જવાબ આવશે વિકલ્પ ડી 3. પ્રશ્ન 97. 40 અને 60નો મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે? જવાબ આવશે વિકલ્પ ડી 20. વિકલ્પ ડી 20. પ્રશ્ન 98. 75 + 108 + 35 = 35 + ખાલી જગ્યા તો ત્યાં જવાબ આવશે વિકલ્પ સી 108. પ્રશ્ન 99. મને ઓળખો તેમાં જવાબ આવશે વિકલ્પ ડી 46. પ્રશ્ન 100. 2 સેમી = 1 કિમી પ્રમાણ માપ ધરાવતા નકશા ઉપર 2 સ્થળ વચ્ચે 14 સેમી અંતર હોય તો જમીન ઉપર તે બંને સ્થળો વચ્ચેનું અંતર કેટલું હોય? જવાબ આવશે વિકલ્પ સી 7 કિલોમીટર. 101. ભૂકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? જવાબ આવશે વિકલ્પ એ બહુ ઊંચા મકાનની બાજુમાં ઊભા રહેવું. 102. શિયાળામાં અરીસા પર ફૂંક મારતા અરીસા પર નાના નાના પાણીના બિંદુ જોવા મળે છે તેનું કારણ? જવાબ આવશે વિકલ્પ બી ફૂંકવામાં આવેલી હવા અને અરીસો બંને ઠંડા છે માટે. 103. સજીવ ખેતીથી શું ફાયદો થાય છે? જવાબ આવશે વિકલ્પ સી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેશે. 104. અળસિયા જમીન માટે ફાયદાકારક છે તે બાબતે શું સાચું નથી? જવાબ આવશે વિકલ્પ એ તે જમીનમાં નાખેલ બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. 105. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? વિકલ્પ એ ડાંગ. 106. વડની વડવાઈ શું છે? વિકલ્પ ડી મૂળ. 107. કયું વૃક્ષ રણ પ્રદેશમાં સૌથી વધારે ઉગે છે? વિકલ્પ સી ખજૂર. 108. કયું પ્રાણી દિવસના આશરે 18 કલાક ઊંઘે છે? વિકલ્પ ડી અજગર. 109. કસ્તુરી કયા પ્રાણીમાંથી મળે છે? વિકલ્પ એ હરણ. 110. કાલબેલિયા લોકો કયું કામ કરતા નથી? જવાબ આવશે વિકલ્પ ડી સાપને મારવું. 111. વાંદરાનું નામ ખાલી જગ્યા હતું. જવાબ આવશે વિકલ્પ ડી શું. 112. સાચી જોડણી કઈ છે?
જવાબ આવશે વિકલ્પ ડી. 113 ગુલાબી ઠંડી હતી વાક્યનો સાચો અર્થ થતો હોય તેવું વાક્ય કયું છે? જવાબ આવશે વિકલ્પ બી. 114 સાચું વાક્ય કયું છે? જવાબ આવશે વિકલ્પ ડી. 4 કાગડા ઉડે છે. 115 આપેલા શબ્દોમાં સાચો શબ્દ કયો છે? જવાબ આવશે વિકલ્પ ડી. દ્રશ્ય. 116 નીચેનામાંથી કોણ પોતાનું ઘર બનાવે છે? જવાબ આવશે વિકલ્પ સી. કબૂતર. 117 કીડીના કેટલા પગ હોય છે? જવાબ આવશે બી. 6. 118 અમે ધૂળ બનીને ઉડી રહ્યા સૌની આંખમાં જઈને ખાલી જગ્યા રહ્યા. જવાબ આવશે વિકલ્પ એ. બળી. 119 સાચો વિકલ્પ કયો છે? જવાબ આવશે વિકલ્પ સી. 120 આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દ સાચો વપરાયો હોય તેવું વાક્ય કયું છે? જવાબ આવશે વિકલ્પ ડી. પેન્સિલથી લખેલું પૂછી શકાય છે. 121 સ્થળ અને વખણાતી ચીજવસ્તુના સંદર્ભમાં ખોટી જોડ કઈ છે? જવાબ આવશે વિકલ્પ ડી. લીલો ચેવડો અને ડાકોર. 112 જિલ્લો અને મુખ્ય મથકની દ્રષ્ટિએ ખોટી જોડ કઈ છે? જવાબ આવશે વિકલ્પ બી. અરવલ્લી હિંમતનગર. 123 ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા છે? જવાબ આવશે વિકલ્પ સી. 33. ભૌગોલિક ઉપનામની દ્રષ્ટિએ સાચી જોડ કઈ છે? વિકલ્પ સી. વાડિયુંનો જિલ્લો વલસાડ. 125 મુછાળી મા તરીકે કોણ ઓળખાય છે? જવાબ આવશે વિકલ્પ ડી. ગીજુભાઈ બધેગા. 126 ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે વિકલ્પ સી. બનાસકાંઠા. 127 રાણકી વાવ ક્યાં આવેલી છે? જવાબ આવશે વિકલ્પ ડી. પાટણ. 128 જેસો રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? જવાબ આવશે વિકલ્પ બી. અમીરગઢ બનાસકાંઠા. 129 ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? જવાબ આવશે વિકલ્પ બી. સુરખાબ. 130 નીચેના પૈકી સારી ટેવ કંઈ ન કહેવાય? જવાબ આવશે વિકલ્પ સી. પર્યાવરણનું પ્રદૂષણ વધારવું. પ્રશ્ન 131 શ્રેય સૌને મદદ કરે છે ખાલી જગ્યા બધા તેને માન આપે છે. જવાબ આવશે વિકલ્પ બી. તેથી. પ્રશ્ન નંબર 132 આપેલા શબ્દોમાં સર્વનામ કયું છે? જવાબ આવશે વિકલ્પ ડી. તેઓ. પ્રશ્ન 133 આપેલા શબ્દોમાં કયો શબ્દ વિશેષણ છે? જવાબ આવશે વિકલ્પ એ. ટૂંકી. પ્રશ્ન 134 આપેલા શબ્દોમાં કયો શબ્દ સંજ્ઞા છે? જવાબ આવશે વિકલ્પ સી. લોમ. 135 વાંદરી તો વાંદરું તો સિંહણ તો જવાબ આવશે વિકલ્પ ડી. બાળસિંહણ. પ્રશ્ન 136 આપેલા વાક્યોમાં કયું વાક્ય ભૂતકાળમાં છે? જવાબ આવશે વિકલ્પ સી. 137 ચટપટી થવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? જવાબ આવશે વિકલ્પ બી. તાલાવેલી થવી. 138 ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા પડી વાક્યમાં નામ યોગી કયું છે? જવાબ આવશે વિકલ્પ સી. ચગાવવાની. 139 મારે પણ દાદીની જેમ રમતમાં એક્કો બનવું છે વાક્યમાં કયું પદ સંયોજક છે? જવાબ આવશે વિકલ્પ બી. પણ. 140 વિચાર ઝબકવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? જવાબ આવશે વિકલ્પ ડી. યુક્તિ સૂઝવી. આપણા દેશના કાયદા પ્રમાણે લગ્ન માટે છોકરીની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? જવાબ આવશે વિકલ્પ એ. 21 વર્ષ. 142 નીચેના પૈકી કયું હવામાં રાખતા અન્ય ત્રણની સાપેક્ષે ઝડપથી બગડી જશે? જવાબ આવશે વિકલ્પ એ. પાલક. 143 DRDA શું છે? જવાબ આવશે વિકલ્પ બી. જિલ્લા ગ્રામ વિકાસ સત્તામંડળ. 144 બીન શામાંથી બને છે? જવાબ આવશે વિકલ્પ બી. સૂકવેલી દૂધી. 145 કાલબેલિયા નૃત્યમાં કોના જેવું હલનચલન હોય છે?
જવાબ આવશે વિકલ્પ ડી સાપ. પ્રશ્ન 146. બીજના અંકુરણ માટે શું જરૂરી છે? જવાબ આવશે વિકલ્પ ડી યોગ્ય હવા, પાણી અને ભેજ. કળશ પણ ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે? જવાબ આવશે વિકલ્પ ડી જમ્મુ કાશ્મીર. ગુજરાતના કેટલાક ગામડાઓમાં મેઘલાડુ વહેંચવાની પ્રથા ક્યારે હોય છે? જવાબ આવશે વિકલ્પ એ વરસાદ આવે ત્યારે. ચાંગપા વિસ્તારમાં તંબુને શું કહે છે? જવાબ આવશે વિકલ્પ એ રેબો. 150. ગુજરાતના કેટલા જિલ્લાઓને દરિયાઈ સીમા છે? વિકલ્પ સી 15. ઝાડ અથવા વેલાના પાંદડાથી થયેલી ઘટા શબ્દ સમૂહ માટેનો એક શબ્દ કયો છે? વિકલ્પ સી કુંજ. 152. ધોઈ પીવું સંયુક્ત ક્રિયાનો અર્થ શું થાય? વિકલ્પ સી ગણકારવું નહીં. 153. સફાઈ આપવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? વિકલ્પ સી ખુલાસો કરવો. શાળામાં ફિલ્મ ગીત ગવાય ખરું, ખાલી જગ્યા પ્રાર્થના તરીકે નહીં. જવાબ આવશે વિકલ્પ ડી પણ. 155. ખોટડી જોડણી હોય તેવો કયો શબ્દ છે? વિકલ્પ એ ઓફિસર. પ્રશ્ન 156. નીચે આપેલ શબ્દમાં કયો શબ્દ દ્રવ્યવાચક સંજ્ઞા છે? વિકલ્પ એ ચાંદી. 157. મનુ કાકાએ આગ્રહ કરીને પૂજારીને ઢેબરા ખવડાવ્યા. વાક્યમાં લીટી દોરેલ શબ્દ ઉત્તર મળે તે રીતે પ્રશ્ન બનાવતા કયો પ્રશ્નસૂચક શબ્દ વપરાય? જવાબ આવશે વિકલ્પ ડી શું. પ્રશ્ન 158. વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડ સાચી છે? જવાબ આવશે વિકલ્પ એ પ્રેમ તો ઘૃણા. 159. અશુદ્ધ શબ્દ કયો છે? જવાબ આવશે વિકલ્પ એ કનિષ્ઠ. 160. અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? જવાબ આવશે વિકલ્પ એ મુશ્કેલ. 161. જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે શું કરવું પડે? જવાબ આવશે વિકલ્પ સી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરિટ સાથે પાસ કરવી પડે. 162. ડાંગ જિલ્લા પ્રશ્ન 162. ડાંગ જિલ્લાની સરહદે ગુજરાતને કયું રાજ્યની સરહદ અડે છે? જવાબ આવશે વિકલ્પ એ મહારાષ્ટ્ર. 163. નીચેના પૈકી કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? જવાબ આવશે વિકલ્પ બી દીવ. 164. સરકારી પ્રાથમિક શાળામાં દર માસે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત કયું માસિક આવે છે? જવાબ આવશે વિકલ્પ ડી બાલ સૃષ્ટિ. પ્રશ્ન 165. દર વર્ષે ઉનાળુ વેકેશન પછી શાળા શરૂ થાય ત્યારે કયો ઉત્સવ મનાવવામાં આવે છે? જવાબ આવશે વિકલ્પ એ પ્રવેશોત્સવ. 166. ગુજરાતમાં કાળિયાર માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે? જવાબ આવશે વિકલ્પ ડી વેળાવદર. પ્રશ્ન 167. ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? જવાબ આવશે વિકલ્પ ડી જઠર. પ્રશ્ન 168. જ્યારે શિક્ષક વિદ્યાર્થીઓને કહે કે તમારે પોતાનું કામ જાતે કરવું જોઈએ ત્યારે નીચેના પૈકી શું અપેક્ષિત નથી હોતું? જવાબ આવશે વિકલ્પ ડી પોતાના કપડાં જાતે સીવવા. પ્રશ્ન 169. સાપ કરડે ત્યારે એનું ઝેર કયા અંગમાંથી આપણા શરીરમાં આવે છે? જવાબ આવશે વિકલ્પ બી દાંત. 170. મીઠાઈ બનાવે તેને શું કહેવાય? જવાબ આવશે વિકલ્પ એ કંદુઈ. પ્રશ્ન 171. અમદાવાદથી રાજકોટ કઈ દિશામાં છે? જવાબ આવશે વિકલ્પ ડી પશ્ચિમ. 172. દર વર્ષે રામનવમી કયા મહિનામાં ઉજવાય છે? જવાબ આવશે વિકલ્પ બી ચૈત્ર. પ્રશ્ન 173. નાનાથી મોટા ક્રમમાં કયું સાચું છે? જવાબ આવશે વિકલ્પ સી તાલુકો, જિલ્લો, રાજ્ય અને દેશ. પ્રશ્ન 174. સરદાર સરોવર ડેમ કયા જિલ્લામાં છે? જવાબ આવશે વિકલ્પ બી નર્મદા. પ્રશ્ન 175. લીપ વર્ષ હોય ત્યારે વર્ષના કુલ દિવસો ખાલી જગ્યા હોય. વિકલ્પ સી 366. પ્રશ્ન 176. ગામની ટાંકીથી અર્જુનનું ઘર 50 મીટર દૂર છે, તે છતાં અર્જુનના ઘર પરની ટાંકી સુધી પાણી પહોંચતું નથી. આ માટે કયું કારણે શા કારણે થતું હશે? જવાબ આવશે વિકલ્પ ડી. પ્રશ્ન 177. ચોમાસા સિવાય આવતા વરસાદને શું કહેવાય? વિકલ્પ બી માવઠું.
178. ચૂંટણી વખતે મતદાન થાય એ સ્થળને શું કહેવાય? વિકલ્પ સી બૂથ. 179. સામાન્ય રીતે ધારાસભ્ય કોનું પ્રતિનિધિત્વ કરે છે? વિકલ્પ ડી તાલુકો. 180. રામાયણની રચના કોને કરી હતી? વિકલ્પ એ વાલ્મીકી. 181. ધોરણ 4 થી 8માં હાજર વિદ્યાર્થી સંખ્યા અનુક્રમે 54, 35, 42, 53, 26 છે. શાળા સફાઈ માટે 10-10 વિદ્યાર્થીની ટુકડી બનાવી છે તો કેટલી ટુકડી થશે? જવાબ આવશે વિકલ્પ સી 21. 182. કયું માપ મીટરમાં આપવું વધારે યોગ્ય છે? વિકલ્પ એ સાડીની લંબાઈ. 183. તમારી પાસે 5 ડઝન પેન્સિલ છે. તમારા જન્મદિવસે તમારા મિત્રોને એક પેન્સિલ ભેટમાં આપતા 18 પેન્સિલ વધે છે તો તમારા મિત્રોની સંખ્યા કેટલી? જવાબ આવશે વિકલ્પ ડી 42. 184. તમારા માતા પિતા દિવાળીના તહેવાર પર 72 કિલોગ્રામ મીઠાઈ ગરીબોને વહેંચે છે, જે તમારા વજન કરતાં બમણું છે તો તમારું વજન કેટલું હશે? જવાબ આવશે વિકલ્પ ડી 36. 185. ભીની માટીવાળી જગ્યા પર ગાયના પગની 48 છાપ છે તો કેટલી ગાયો હશે? વિકલ્પ બી 12. તમારા ગામના મુખ્ય રસ્તાથી ડાબી બાજુ જતા 52 કિલોમીટર અંતર પર મામાનું ગામ અને જમણી બાજુ જતા માસીનું ગામ 38 કિલોમીટર અંતર પર છે તો માસીના ગામથી મામાના ગામનું અંતર કેટલું થાય? જવાબ આવશે વિકલ્પ એ. વર્તુળ રચવા શું જરૂરી છે? જવાબ આવશે વિકલ્પ ડી પરિકર. 188. 1/4 મીટર બરાબર ખાલી જગ્યા સેમી. જવાબ આવશે વિકલ્પ સી 25. 189. શ્રેણી પૂરું કરો. જવાબ આવશે વિકલ્પ બી MNP. 190. આપેલ વર્તુળ આલેખ પરથી જણાવો કે કેટલા વિદ્યાર્થીઓને ગૃહ કાર્ય કરવું ગમે છે? જવાબ આવશે વિકલ્પ ડી 1/4. 191. કઈ બાબત ઓછું પ્રદૂષણ કરે છે? વિકલ્પ સી ઇલેક્ટ્રિક કાર. 192. અલગ પડતો શબ્દ શોધો. વિકલ્પ સી છાપો. નીચેના પૈકી કયું પાત્ર રામાયણમાં આવે છે? વિકલ્પ ડી કૌશલ્યા માતા. 194. તમારા ઘરમાં પાણીનો નળ બગડ્યો હોય તો કોને બોલાવશો? જવાબ આવશે વિકલ્પ સી પ્લમ્બર. 195. અમદાવાદ શહેરમાંથી કઈ નદી પસાર થાય છે? વિકલ્પ ડી સાબરમતી. 196. ભગવાન શ્રીરામનો જન્મ ક્યાં થયો હતો? જવાબ આવશે વિકલ્પ એ અયોધ્યા. 197. કોરોના ખાલી જગ્યા દ્વારા સંક્રમિત થતો રોગ છે. જવાબ આવશે વિકલ્પ બી વાયરસ. 198. રાજ્ય હાઈવે પર માઇલસ્ટોનનો ઉપરનો રંગ કેવો હોય છે? જવાબ આવશે વિકલ્પ એ પીળો. 199. ગુજરાત રાજ્યમાં કેટલી લોકસભા સીટ છે? જવાબ આવશે વિકલ્પ ડી 26. 200. ચંડોળા તળાવ ક્યાં આવેલું છે? જવાબ આવશે વિકલ્પ બી અમદાવાદ. પણ દોસ્તો આ પ્રમાણે 200 પ્રશ્નોના જવાબ આપણે અહીં મેળવ્યા છે. તમે તમારા પેપરના કુલ મેળવેલા ગુણ આના આધારે ચેક કરી શકો છો. આભાર.